નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન વિશે સમજી ગયા. પ્રજનન કોને કહેવામાં આવે છે? તો પ્રાણીઓ પોતાના જેવો બીજો બાળ સજીવ ઉત્પન્ન કરે છે તે ક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રજનનની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા પ્રાણીઓમાં બે પ્રકારે થતી જોવા મળે છે. કયા બે પ્રકારે પ્રજનનની ક્રિયા થતી જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રાણીઓ પ્રજનનની ક્રિયા અલિંગી પ્રજનન દ્વારા કરે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ પ્રજનનની ક્રિયા લિંગી પ્રજનન દ્વારા કરે છે. એટલે કે પ્રજનન અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બે પ્રકારે થતું જોવા મળે છે, જે આપણે કેટલાક પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સમજી ગયા છે. જેમ કે અલિંગી પ્રજનન છે, એ અલિંગી પ્રજનન આપણે અમીબા અને હાઇડ્રાના ઉદાહરણ દ્વારા સમજી ગયા, અને તેવી જ રીતે જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન આપણે મનુષ્યના ઉદાહરણ દ્વારા સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ પ્રજનનની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા મનુષ્ય અને જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ ક્યારે કરી શકે છે? શું તેઓ જ્યારે નવા બાળને જન્મ આપે છે ત્યારથી જેઓ નવું બાળ સજીવ છે એ નવું બાળ સજીવ તરત જ પ્રજનનની ક્રિયા કરી શકે છે? એટલે કે જે નવું બાળ સજીવ છે એ બાળ સજીવ પોતાના જેવું બીજો બાળ સજીવ ઉત્પન્ન કરી શકે છે? ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ કે મનુષ્ય જ્યારે બાળકને જન્મ આપે છે તે દરમિયાન એ જે પણ બાળક છે એ જન્મેલ બાળક પ્રજનનની ક્રિયા કરી શકે છે? તે પોતાના જેવો નવો બાળ સજીવ ઉત્પન્ન કરી શકે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, આ જે પણ પ્રજનનની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા મનુષ્ય અને અન્ય જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં જન્મે ત્યારથી થતી જોવા મળતી નથી. આ પ્રક્રિયા એવી છે કે જે મનુષ્ય અને પ્રાણીઓ છે તેઓ અમુક ચોક્કસ ઉંમર સુધી પહોંચે છે અને ત્યાર પછી તે પ્રક્રિયા કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રજનનની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા ચોક્કસ સમયે થતી જોવા મળે છે. એટલે કે જે તે મનુષ્યમાં પ્રજનનની ક્રિયા ચોક્કસ ઉંમર સુધી પહોંચ્યા પછી જ થતી જોવા મળે છે. તો કઈ ઉંમર પછી પ્રજનનની ક્રિયા થઈ શકે છે? શા માટે ચોક્કસ ઉંમર સુધી પહોંચ્યા પછી જ પ્રજનનની ક્રિયા થઈ શકે છે? તો તે માટે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 10 તરુણાવસ્થા તરફમાં સમજીશું. તો ચેપ્ટર 10 શું છે? તો ચેપ્ટર 10 છે તરુણાવસ્થા તરફ, જેમાં જે તે પ્રજનનની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા શા માટે ચોક્કસ ઉંમર થયા પછી થતી જોવા મળે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે પણ પ્રજનનની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા માટે આપણે મનુષ્યમાં નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો વિશે સમજી ગયા છે. તેવી જ રીતે આ જે પ્રજનનની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા ક્યારે શક્ય બને છે? તો એ જે પણ મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્યમાં પ્રજનનની ક્રિયા ક્યારે થઈ શકે છે? તો અમુક નિશ્ચિત એટલે કે ચોક્કસ ઉંમર સુધી પહોંચ્યા પછી જે તે પ્રજનનની ક્રિયા કરી શકે છે. આવું શા માટે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જે તે મનુષ્ય છે એ મનુષ્યના શરીરમાં કેટલાક પરિવર્તનો થાય છે
અને એ જે પરિવર્તનો છે એ પરિવર્તનો થયા પછી તે પ્રજનન કરી શકે છે. તો આમ જે તે મનુષ્ય અને અન્ય ઘણા જે પણ પ્રાણીઓ છે એ પ્રજનનની ક્રિયા ક્યારે કરી શકે છે? તો મનુષ્ય અને અન્ય કેટલાક પ્રાણીઓ પ્રજનનની ક્રિયા અમુક ચોક્કસ નિશ્ચિત ઉંમર સુધી પહોંચે છે ત્યાર પછી જ તેઓ પ્રજનનની ક્રિયા કરી શકે છે. શા માટે? તો અમુક ઉંમર પછી તેમના શરીરમાં કેટલાક પરિવર્તનો થાય છે, કેટલાક ફેરફાર થતા જોવા મળે છે, જેને કારણે તેઓ પ્રજનન કરવા માટે સક્ષમ બને છે. અને આ શરીરમાં થતા જે પણ કોઈ પરિવર્તનો છે એ પરિવર્તનો શાને કારણે થાય છે કે અમુક ઉંમર થયા પછી જ એ પરિવર્તનો જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, અમુક ઉંમર થયા પછી શરીરમાં થતો જે પણ કોઈ બદલાવ છે તે અંતઃસ્ત્રાવોને કારણે થતો જોવા મળે છે. એટલે કે આપણા શરીરમાં કેટલાક અંતઃસ્ત્રાવો જોવા મળે છે અને એ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા જોવા મળે છે અને એ અંતઃસ્ત્રાવોને કારણે આપણા શરીરમાં અમુક ઉંમર પછી કેટલાક પરિવર્તનો થતા જોવા મળે છે. તો શરીરમાં કેવા પરિવર્તનો થાય છે તેના વિશે આપણે આ પાઠમાં સમજવાનું છે. ઉપરાંત અંતઃસ્ત્રાવો વિશે પણ આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મનુષ્યમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા થતી જોવા મળે છે અને લિંગી પ્રજનનની પ્રક્રિયા થવાને કારણે આપણે ચેપ્ટર 9માં નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો વિશે સમજી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જે તે જન્મેલ બાળક છે એ જન્મેલ બાળકની વૃદ્ધિ અને વિકાસ જ્યારે જન્મે છે તરત જ થતી જોવા મળે છે. આપણા શરીરમાં અમુક ક્રિયાઓ આપણે જન્મીએ છીએ ત્યારથી જ ચાલુ થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે વૃદ્ધિની વાત કરીએ તો વૃદ્ધિ કેવી પ્રક્રિયા છે? તો વૃદ્ધિ છે એ કુદરતી પ્રક્રિયા છે જે બાળક જન્મે છે ત્યારથી જ ચાલુ થતી જોવા મળે છે. તો આ વૃદ્ધિની પ્રક્રિયા કયા સમયથી ચાલુ થતી જોવા મળે છે? તો મનુષ્યમાં જ્યારે બાળક જન્મે છે ત્યારથી જ વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ આપણે જન્મીએ છીએ ત્યારથી જ ધીમે ધીમે તેની વૃદ્ધિની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો શું તેવી રીતે પ્રજનનની પણ ક્રિયા ના થઈ શકે? તો ના વિદ્યાર્થી મિત્રો, તેવી રીતે પ્રજનનની ક્રિયા બાળક જન્મે ત્યારથી જોવા મળતી નથી. તેના માટે અમુક ઉંમર સુધી પહોંચ્યા પછી જ પ્રજનનની ક્રિયા થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નાના બાળકોમાં છોકરા અને છોકરીઓને જોયા હશે. આ જે પણ નાના બાળકોમાં છોકરા અને છોકરીઓ છે તેમનો દેખાવ કેવો જોવા મળે છે? તો તેમનો દેખાવ સરખો જોવા મળે છે. એટલે કે તેમનો શરીરનો જે આકાર છે એ સરખો જોવા મળે છે, જેથી કરીને આપણે નાના બાળકોમાં તે છોકરો છે કે છોકરી છે એની ઓળખ કરવી આપણને મુશ્કેલ પડે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ જે પણ નાના બાળકો છે એ નાના બાળકોમાં ધીમે ધીમે તેમની વૃદ્ધિ અને વિકાસ થતો જોવા મળે છે અને એક ઉંમર એવી આવે છે છોકરા અને છોકરીઓમાં જેમાં તેમના શરીરમાં એકાએક ઝડપથી પરિવર્તનો થતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે આપણે જ્યારે નાના બાળક હોઈએ છીએ ત્યારે આપણા દાંત દુધિયા દાંત હોય છે. હવે જે નાના બાળક છે એ નાના બાળકના જે દુધિયા દાંત છે એ ધીમે ધીમે પડી જાય છે અને એ પડી જઈને કાયમી દાંત ઉગી નીકળે છે. તો એ જે દાંતમાં ફેરફાર થાય છે તેવી જ રીતે છોકરા અને છોકરીઓમાં અમુક ઉંમર સુધી પહોંચ્યા પછી તેમના શરીરમાં પણ કેટલાક સમાન અને જુદા બદલાવ થતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમે
તમારા મોટા ભાઈ બહેનને જોયા હશે. હવે તમારાથી મોટા જે પણ કોઈ ભાઈ બહેન છે એ અમુક ઉંમર સુધી પહોંચ્યા પછી તેમના શરીરમાં એકાએક વૃદ્ધિ વધતી જતી જોવા મળે છે. જેમ કે તમારા જે પણ કોઈ મોટા ભાઈ બહેન છે એમની ઊંચાઈ એકાએક વધી ગઈ હોય તથા તેમના ચહેરા ઉપર ખીલ નીકળી આવ્યા હોય. ઉપરાંત તમારાથી મોટા તમારા જો ભાઈ હોય તો તેમના ચહેરા ઉપર દાઢી અને મૂછો પણ ઉગી નીકળી હોય. અચાનક એકાએક ઝડપથી તેમાં વધારો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એવું શાને કારણે થાય છે કે અમુક ઉંમરે પહોંચ્યા પછી જ આવા બધા પરિવર્તનો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ પરિવર્તન છે એ પરિવર્તન પણ વૃદ્ધિનો એક અગત્યનો ભાગ છે. એટલે કે વૃદ્ધિની પ્રક્રિયાનો જ ભાગ છે અને અમુક ઉંમર પછી એ જે વૃદ્ધિ છે એ વૃદ્ધિની ઝડપ એકાએક વધતી જતી જોવા મળે છે. જેમ કે આપણે નાના બાળકને જોઈએ છીએ તો નાનું બાળકની વૃદ્ધિ ધીમે ધીમે થતી જોવા મળે છે. પરંતુ એ બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તે બાળકમાં એક ઉંમર એવી આવે છે જેથી કરીને તેમના શરીરમાં ખાસા બધા એવા બદલાવ જોવા મળે છે. તો એ ઉંમર કઈ છે અને એ જે શરીરમાં થતા જે પણ કોઈ બદલાવ છે એ બદલાવ કયા સમય સુધી રહે છે, કેટલા સમય સુધી એ બદલાવ થતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે પણ તમારા મોટા ભાઈ બહેન અમુક ઉંમરે પહોંચ્યા પછી તેમના શરીરમાં જે પણ કોઈ શરીરમાં બદલાવ આવ્યો છે અથવા તો તમારા શરીરમાં કોઈ એવો એકાએક ઝડપી વધારો થયો હોય કે તમારી વૃદ્ધિ ધીમે ધીમે થતી હોય પણ અચાનક અમુક ઉંમર પછી તમારી ઊંચાઈમાં વધારો થવા લાગ્યો હોય અથવા તો તમારા ચહેરા ઉપર ખીલ નીકળી આવ્યા હોય અથવા તમારા ચહેરા ઉપર દાઢી મૂછો ઉગી નીકળી હોય તેવું જોવા બને છે. તો આનું કારણ શું? આવા શરીરમાં પરિવર્તનો કયા સમયે થાય છે એટલે કે કઈ ઉંમર સુધી પહોંચ્યા પછી થતું જોવા મળે છે અને કયા ઉંમર સુધી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ શરીરમાં થતા પરિવર્તનો છે એ શરીરમાં થતા પરિવર્તનો વૃદ્ધિનો એક ભાગ છે જે આપણને સંકેત આપે છે કે હવે આપણે બાળક નથી પરંતુ ધીમે ધીમે આપણે પુખ્તાવસ્થામાં પ્રવેશવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારા શરીરમાં અથવા તો તમારા મોટા ભાઈ બહેનના શરીરમાં આવા કોઈ પણ અચાનક એકાએક ઝડપી કોઈ પરિવર્તનો થતા જોવા મળે છે જેથી કરીને તમારા જે પેરેન્ટ્સ છે સમજી જાય છે કે હવે અમારું જે બાળક છે એ બાળક મોટું થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ઉંમર છે એ ઉંમર કઈ છે? તો તેના માટે સૌથી પહેલા તો આપણો જે જીવનકાળ છે એટલે કે આપણું જે જીવન છે એ જીવન જુદા જુદા તબક્કામાંથી પસાર થતું જોવા મળે છે. કયા કયા તબક્કામાંથી પસાર થાય છે ખબર છે તમને? તો વિદ્યાર્થી મિત્રો જીવનકાળના તબક્કાની આપણે વાત કરીએ તો સૌથી પહેલા જે તે બાળક છે એ બાળકની વૃદ્ધિ અને વિકાસ જે તે તેમની માતા છે એ માતાના ગર્ભાશયમાં થતો જોવા મળે છે અને ગર્ભાશયમાં 9 મહિના સુધી તે બાળકની વૃદ્ધિ અને વિકાસ થતો જોવા મળે છે અને 9 મહિના પછી એ બાળકનો જન્મ થતો જોવા મળે છે. તો જ્યારે માતાના ગર્ભાશયમાં બાળકની વૃદ્ધિ અને વિકાસ થતો હોય તેવી અવસ્થાને ગર્ભાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જ્યારે બાળક જન્મે છે એ બાળક જન્મે છે ત્યારથી 3 વર્ષ સુધી વચ્ચેનો જે સમયગાળો છે એટલે કે 0 થી 3 વર્ષ સુધીનો જે સમયગાળો છે જેમને શિશુ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે એમની વૃદ્ધિ થતી જાય છે અને વર્ષે વર્ષે એમની ઉંમર પણ વધતી જાય છે. તો જ્યારે એ બાળક 3 વર્ષથી 8 વર્ષ સુધી ની તેમની ઉંમર જોવા મળે જેમને બાલ્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વખત આ બાલ્યાવસ્થા 3 વર્ષથી 10 વર્ષ સુધીની પણ જોવા મળે છે. એટલે કે તમે જ્યારે કેજી સેક્શનમાં અને પ્રાઇમરીમાં ભણો છો તે વખતે તમારી જે અવસ્થા છે જેને બાલ્યાવસ્થા તરીકે ઓળખવામાં
આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8 વર્ષથી 10 વર્ષ કે 11 વર્ષ સુધીનો જે સમયગાળો છે તેમને કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ 11 વર્ષથી 18 કે 19 વર્ષ સુધીનો જે સમયગાળો છે જેમને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ 19 વર્ષથી 40 વર્ષ સુધીનો જે સમયગાળો છે એમને પુખ્તાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને 40-50 વર્ષ પછીનો જે સમયગાળો છે જેમને વૃદ્ધાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો આમ આપણું જે જીવન છે એ જીવન જુદી જુદી અવસ્થામાંથી પસાર થતું જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્ય અવસ્થા અને કિશોરાવસ્થામાંથી પસાર થઈ ગયા છે। હવે કઈ અવસ્થા જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે બાલ્ય અવસ્થા છે એ બાલ્ય અવસ્થા અથવા તેના પછી જે કિશોરાવસ્થા છે એ કિશોરાવસ્થા પછી જે પુખ્તાવસ્થા છે તેમની વચ્ચે કોઈ અવસ્થા જોવા મળે છે? તો હા વિદ્યાર્થી મિત્રો તેમની વચ્ચે કઈ અવસ્થા જોવા મળે છે? તો તેમની વચ્ચે તરુણાવસ્થા જોવા મળે છે। કઈ અવસ્થા જોવા મળે છે? તો તરુણાવસ્થા જોવા મળે છે। તો આ જે પણ તરુણાવસ્થા છે એ તરુણાવસ્થામાં જે તે મનુષ્ય છે એ મનુષ્યના શરીરમાં કેટલાક બદલાવ થતા જોવા મળે છે, શરીરમાં કેટલાક પરિવર્તનો થતા જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે તરુણાવસ્થા છે એ તરુણાવસ્થા કોને કહેવામાં આવે છે? તો આ જે તરુણાવસ્થા છે એ તરુણાવસ્થા એવી અવસ્થા છે કે જેમાં મનુષ્યના શરીરમાં કેટલાક એકાએક ઝડપી ફેરફાર થતા જોવા મળે છે, પરિવર્તનો થતા જોવા મળે છે અને ત્યાર પછી પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થતી જોવા મળે છે। એવી જે અવસ્થા છે, એવો જે સમયગાળો છે જેને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો તરુણાવસ્થા કોને કહેવામાં આવે છે? તો તરુણાવસ્થા એવી અવસ્થા છે જેમાં મનુષ્યના શરીરમાં પરિવર્તન થાય છે અને પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે। આ અવસ્થાને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો તરુણાવસ્થા કોને કહેવામાં આવે છે? તો એવી અવસ્થા પણ જીવનકાળની આપણો જે જીવન છે એ જીવનમાં એવો એક સમયગાળો આવે છે, એ સમયગાળામાં આપણા શરીરમાં કેટલાક પરિવર્તનો થાય છે, આપણા શરીરમાં કેટલાક બદલાવ એકાએક ઝડપી થતા જોવા મળે છે અને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થતી જોવા મળે છે। એવો જે સમયગાળો છે એવી જે અવસ્થા છે જેને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે તરુણાવસ્થા છે એ તરુણાવસ્થાનો સમયગાળો શું છે? એટલે કે કયા સમય પછી, કયા ઉંમર પછી આ શરીરમાં આવા બદલાવ થતા જોવા મળે છે અને શરીરમાં થતા આવા જે પણ બદલાવ છે એ બદલાવ કઈ ઉંમર સુધી થતા જોવા મળે છે? એટલે કે શરીરમાં થતા જે પણ કોઈ પરિવર્તનો છે એ કઈ ઉંમરથી તેનો પ્રારંભ થાય છે અને કઈ ઉંમર સુધી તેનો અંત થતો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો તરુણાવસ્થાનો સમયગાળો અથવા તો જે અવધિ છે એ કેટલો જોવા મળે છે? તો 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 થી 19 વર્ષની ઉંમર સુધી જોવા મળે છે। તો આ જે પણ તરુણાવસ્થા છે એ તરુણાવસ્થા નો સમયગાળો કેટલો છે? એ અવસ્થા એ
અવસ્થાની અવધિ સમયગાળો કેટલો જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો એ જે તરુણાવસ્થા છે એ તરુણાવસ્થા જે તે મનુષ્યના જે તે બાળકો છે એ બાળકો જ્યારે 11મા વર્ષે પહોંચે છે એટલે કે એમની જ્યારે 11 વર્ષની ઉંમર થાય છે ત્યારથી તરુણાવસ્થાનો પ્રારંભ થતો જોવા મળે છે અને એ જે બાળક છે એ બાળકની ઉંમર જ્યારે 18 વર્ષ કે પછી 19 વર્ષની થાય છે ત્યાં સુધી જોવા મળે છે એટલે કે 11 વર્ષની ઉંમરથી 18 કે 19 વર્ષની ઉંમર વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં શરીરમાં કેટલાક પરિવર્તનો થતા જોવા મળે છે એ વચ્ચેનો જે સમયગાળો છે જેને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો તેમની જે અવધિ છે એ 13 વર્ષથી 18 કે 19 વર્ષની જોવા મળે છે તો કેટલીક વખત તરુણાવસ્થાનો જે સમયગાળો છે એ 13 વર્ષથી 18 કે 19 વર્ષનો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ તરુણાવસ્થા છે એ તરુણાવસ્થામાં જે તે કોઈ બાળકો પ્રવેશે છે એવા બાળકોને શું કહેવામાં આવે છે? તો તરુણાવસ્થામાં પ્રવેશેલા બાળકો જે છે જેમને તરુણો તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે જે બાળકો તરુણાવસ્થામાં પ્રવેશે છે તેવા બાળકોને તરુણો તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે તરુણાવસ્થાનો જે સમયગાળો છે જે અવધિ છે એ છોકરાઓ અને છોકરીઓ બંનેમાં એક સરખો જોવા મળે છે તો ના વિદ્યાર્થી મિત્રો છોકરાઓ અને છોકરીઓ બંનેમાં તરુણાવસ્થાનો સમયગાળો એક સરખો જોવા મળતો નથી બંનેનો સમયગાળો કેવો જોવા મળે છે? જુદો જુદો જોવા મળે છે જે છોકરીઓ છે એ છોકરીઓમાં જે તરુણાવસ્થાનો સમયગાળો છે એ છોકરાઓ કરતા 1 કે 2 વર્ષ પહેલા થી જ શરૂ થતો જોવા મળે છે તો આપણે છોકરીઓનો સમયગાળો જોઈએ તો છોકરીઓનો સમયગાળો શું જોવા મળે છે? તો જે છોકરાઓ છે એ છોકરાઓ કરતા 2 વર્ષ પહેલા તરુણાવસ્થા તેમનામાં શરૂ થતી જોવા મળે છે અને એ જે સમયગાળો છે એ 10 કે 11 વર્ષથી શરૂ થતો જોવા મળે છે અને 18-19 વર્ષ સુધી પૂરો થતો જોવા મળે છે અને તેવી જ રીતે આપણે છોકરાઓની વાત કરીએ તો છોકરાઓમાં તરુણાવસ્થાનો સમય કઈ ઉંમરથી શરૂ થતો જોવા મળે છે? તો છોકરાઓમાં જે સમયગાળો છે એ 13 વર્ષથી શરૂ થતો જોવા મળે છે અને 18-19 વર્ષ સુધી જોવા મળે છે તો આમ વિદ્યાર્થી મિત્રો આ જે તરુણાવસ્થાનો સમયગાળો છે એ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 કે 19 વર્ષની ઉંમર સુધી જોવા મળે છે કેટલીકવાર તેમની અવધિ 13 વર્ષથી 18-19 વર્ષ સુધીની જોવા મળે છે શા માટે? તો છોકરા અને છોકરીઓ બંનેમાં તરુણાવસ્થાની અવધિ જુદી જુદી જોવા મળે છે છોકરીઓ છે એ છોકરીઓમાં છોકરાઓ કરતા 1-2 વર્ષ પહેલાથી તરુણાવસ્થામાં તેમનો પ્રારંભ થતો જોવા મળે છે એટલે છોકરીઓનો સમયગાળો 10 કે 11 વર્ષથી શરૂ થતો જોવા મળે છે તરુણાવસ્થાનો પ્રારંભ છોકરીઓમાં ક્યારથી શરૂ થાય છે? તો 10 થી 11 વર્ષની ઉંમરથી શરૂ થતો જોવા મળે છે અને તેનો અંત 18 કે 19 વર્ષની ઉંમરે થતો જોવા મળે છે અને તેવી જ રીતે જે છોકરાઓ છે એ છોકરાઓનો સમયગાળો 13 વર્ષની ઉંમરથી શરૂ થતો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે છોકરા અને છોકરીઓ આવા સમયગાળામાં પહોંચે છે એટલે કે તેમની ઉંમર 13 વર્ષ સુધીની થાય છે 13 વર્ષ પછીની જે ઉંમર જોવા મળે છે એવી ઉંમરમાં તેમના શરીરમાં કેટલાક એકાએક ઝડપી ફેરફારો થતા જોવા મળે છે જેમ કે તેમની ઊંચાઈમાં વધારો થવો ચહેરા ઉપર ખીલ નીકળી આવવા
જેવા જે પણ કોઈ બદલાવ છે, જે પણ કોઈ ફેરફાર છે એ કેવા જોવા મળે છે, ઝડપી થતા જોવા મળે છે. આવા જે પરિવર્તનો છે એ પરિવર્તનો અથવા આવો જે પણ કોઈ બદલાવ છે એ બદલાવ શું સંકેત આપે છે? તો આવા જે પણ શરીરમાં થતા પરિવર્તનો છે એ પરિવર્તનો શું સંકેત આપે છે? તો એ જે બાળક છે એ બાળક યૌવન આરંભ તેનો શરૂ થતો જોવા મળે છે, એટલે કે તેમની તરુણાવસ્થા શરૂ થતી જોવા મળે છે. તો જ્યારે જે તે બાળક તરુણાવસ્થામાં પ્રવેશે છે તેવા બાળકોને શું કહેવામાં આવે છે? તરુણો કહેવામાં આવે છે. અને જે તરુણો છે એ તરુણોમાં જ્યારે તેમના શરીરમાં જુદા જુદા બદલાવ જોવા મળે છે, જુદા જુદા પરિવર્તનો થતા જોવા મળે છે, અને એ સંકેત શું દર્શાવે છે? તો એ સંકેત આપણને તેનો યૌવન આરંભ શરૂ થાય છે તે દર્શાવે છે. આ જે યૌવન આરંભ છે એ યૌવન આરંભમાં શરીરમાં જુદા જુદા પરિવર્તનો થતા જોવા મળે છે, જેમાં એક અગત્યનું મહત્વનું પરિવર્તન શું છે? તો એ શરીરમાં થતા જે પણ કોઈ પરિવર્તનો છે એ પરિવર્તનોમાં અગત્યનું મહત્વનું એક પરિવર્તન છે જે છોકરા અને છોકરીઓના જે પ્રજનન અંગો છે એ પ્રજનન અંગોનો વિકાસ થતો જોવા મળે છે, અને પ્રજનન ક્ષમતાનો પણ વિકાસ થતો જોવા મળે છે. એટલે કે એ જે સમયગાળો છે એ સમયગાળામાં જે પરિવર્તનો થાય છે, ફેરફાર થાય છે, તે વખતે તેમનો જે છોકરા અને છોકરીઓ છે તેમને જે પ્રજનન ક્ષમતા છે એ પ્રજનન ક્ષમતાનો વિકાસ થતો જોવા મળે છે. તો યૌવન આરંભમાં કે પછી તરુણાવસ્થામાં શરીરમાં જે પણ કોઈ પરિવર્તનો થાય છે એ પરિવર્તનોમાં એક મહત્વનું પરિવર્તન કયું છે? તો છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ થતો જોવા મળે છે. જ્યારે તરુણોમાં પ્રજનનની પરિપક્વતા થાય છે તે દરમિયાન જે યૌવન આરંભ છે એ સમાપ્ત થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, યૌવન આરંભ દરમિયાન જે તે છોકરા અને છોકરીઓ છે તેમની પ્રજનન ક્ષમતાનો વિકાસ થાય છે. ધીમે ધીમે તેમના પ્રજનન અંગોની વૃદ્ધિ થતી જોવા મળે છે. તેમના પ્રજનન અંગો છે એ પ્રજનન અંગોની વૃદ્ધિ થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક સમય એવો આવે છે જે પ્રજનનની પરિપક્વતા થતી જોવા મળે છે, એટલે કે જે પણ નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો છે તેવા અંગો નરજન્યુઓ અને માદાજન્યુઓ ઉત્પન્ન કરવા માટે સક્ષમ બને છે. એટલે કે એક ઉંમર એવી હોય છે, એ ઉંમર પછી તેઓ તેમના શરીરમાં જે તે કોઈ જન્યુઓ છે એ જન્યુઓનું નિર્માણ કરી શકે છે. એ પ્રજનન અંગો છે એ પ્રજનન અંગો જે પણ શુક્રકોષ અને અંડકોષ છે એ શુક્રકોષ અને અંડકોષ ઉત્પન્ન કરી શકે છે. તો જ્યારે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે એ છોકરા અને છોકરીઓમાં જ્યારે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થઈ જાય છે, એટલે કે તેમના જે શુક્રકોષ અને અંડકોષ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે, ત્યારથી યૌવન આરંભ સમાપ્ત થતો જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં જે પણ કોઈ પરિવર્તનો થાય છે એ પરિવર્તનો કયા સમયગાળામાં થાય છે? તો શરીરમાં થતા જે પણ કોઈ પરિવર્તનો છે એ તરુણાવસ્થામાં થતા જોવા મળે છે. અને આ પરિવર્તનો થયા પછી શું થાય છે? પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થતી જોવા મળે છે, અને ત્યાર પછી જ જે તે મનુષ્ય છે એ પ્રજનનની ક્રિયા કરી શકે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 9 માં મનુષ્યમાં લિંગી પ્રજનન વિશે સમજ્યા, પરંતુ મનુષ્ય એ પ્રજનનની ક્રિયા ક્યારે કરી શકે છે? તો અમુક ઉંમર સુધી પહોંચે છે. અમુક ઉંમર સુધી પહોંચ્યા પછી જ તે પ્રજનનની ક્રિયા કરી શકે છે. શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, એ જે પણ કોઈ મનુષ્ય છે એ મનુષ્યમાં જે નાનું બાળક છે એ નાના બાળકમાં પ્રજનન અંગોનો વિકાસ થતો જોવા મળતો નથી. પ્રજનન માટે તેઓ સક્ષમ હોતા નથી. કેમ? તો જે પણ જન્યુઓ છે, નરજન્યુઓ અને માદાજન્યુઓ ઉત્પન્ન થઈ શકતા નથી. હવે લિંગી પ્રજનનમાં બાળક પેદા કરવા માટે જન્યુઓ જવાબદાર છે. જ્યારે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે ત્યારે જ ફલનની ક્રિયા થાય છે,
અને ફલનની ક્રિયા થઈને ધીમે ધીમે બાળકની વૃદ્ધિ વિકાસ થાય છે અને બાળકનો જન્મ થતો જોવા મળે છે. તો નાના જે પણ કોઈ બાળકો છે એ બાળકોમાં પ્રજનન અંગોનો વિકાસ થતો જોવા મળતો નથી, જેથી કરીને તેમના જે પણ જન્યુઓ છે, નરજન્યુઓ એટલે શુક્રકોષ, માદા જન્યુઓ એટલે અંડકોષ, જે ઉત્પન્ન થઈ શકતા નથી, જેને કારણે શું થાય છે, તેઓ પ્રજનનની ક્રિયા કરી શકતા નથી. તો આમ વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં પ્રજનનની ક્રિયા ચોક્કસ ઉંમર સુધી પહોંચ્યા પછી જ થતી જોવા મળે છે અને એ સમયગાળો 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 કે 19 વર્ષની ઉંમર સુધીનો જોવા મળે છે. આને કારણે આપણા દેશમાં છોકરા અને છોકરીઓની લગ્નની ઉંમર નક્કી કરવામાં આવી છે કે જે છોકરીઓ છે એ છોકરીઓની લગ્ન માટેની ઉંમર 18 વર્ષ પછીની જોવા મળે છે અને જે છોકરાઓ છે એ છોકરાઓની લગ્ન માટેની ઉંમર 21 વર્ષ પછીની જોવા મળે છે. એટલે કે છોકરીઓ 18 વર્ષ પછીની ઉંમર પછી લગ્ન કરી શકે છે અને તેવી જ રીતે છોકરાઓ પણ 21 વર્ષની ઉંમર પછી લગ્ન કરી શકે છે. જો છોકરા અને છોકરીઓ નાનપણની ઉંમરમાં લગ્ન કરે તેને બાળ લગ્ન કહેવામાં આવે છે અને એ બાળ લગ્ન ગુનો ગણવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, યૌવન આરંભની શરૂઆત થાય છે ત્યાર પછી પ્રજનન માટે જે તે મનુષ્ય સક્ષમ બને છે, એટલે કે જે તે છોકરા અને છોકરીઓ પ્રજનન માટે સક્ષમ બને છે એ જે સમયગાળો છે જેને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કેટલીક વખત અનુભવ્યું હશે કે કેટલીક વખત જોયું હશે કે જે નાના છોકરા છોકરીઓ છે એ નાના છોકરા છોકરીઓ એકબીજા સાથે સરળતાથી સહેલાઈથી રમી શકે છે, પરંતુ જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ જે છોકરીઓ છે એ છોકરીઓને છોકરાઓ સાથે રમવામાં શરમ આવે છે, જેથી કરીને છોકરા અને છોકરીઓની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેઓ બંને એકબીજા સાથે રમી શકતા નથી. જે છોકરીઓ છે એ છોકરીઓ શરમાળ બનતી જાય છે, જ્યારે જે છોકરાઓ છે એ છોકરાઓનો જે સ્વભાવ છે એ ઉગ્ર બનતો જાય છે, એટલે કે નાની નાની બાબતે તેમને ગુસ્સો આવતો જાય છે. તો આ જે શરમ આવવી અને ગુસ્સો કરવો એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, એ પણ એક પ્રકારનું પરિવર્તન જ છે જે શરીરમાં થતું જોવા મળે છે. તો નાના જે પણ છોકરા છોકરીઓ છે એ એકબીજા સાથે રમી શકે છે અને તેમને કોઈ પ્રકારની શરમ હોતી નથી, પરંતુ તેઓ જેમ જેમ ઉંમર તેમની વધતી જાય છે, જેમ જેમ તેઓ મોટા થતા જાય છે તેમ તેમ બંનેમાં શું થાય છે, તો બંનેનો સ્વભાવ બદલાતો જોવા મળે છે. અને આ સ્વભાવ ક્યારે બદલાય છે? તો જ્યારે તેઓ તરુણાવસ્થામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કહેવત સાંભળી હશે, સોળે શાન આવે અને વિશે ભાન આવે, એટલે કે સોળે શાન અને વિશે ભાન, આવી કહેવત સાંભળી હશે. તે જ કહેવતનું ઉદાહરણ અહીંયા છે કે નાના છોકરા છોકરીઓમાં ધીમે ધીમે વૃદ્ધિ તો થાય છે, પણ વૃદ્ધિ કેવી થતી જોવા મળે છે? ધીમે ધીમે થતી જોવા મળે છે. વૃદ્ધિનો દર નીચો જોવા મળે છે, ઓછો જોવા મળે છે, પરંતુ એ જે પણ નાના છોકરા છોકરીઓ છે એ જ્યારે તેમની ઉંમર ચોક્કસ ઉંમર સુધી પહોંચે છે, છોકરીઓ જ્યારે 10 થી 11 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેમના શરીરમાં કેટલાક પરિવર્તનો થતા જોવા મળે છે. તેવી જ રીતે છોકરાઓ 13 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેમના શરીરમાં કેટલાક પરિવર્તનો થતા જોવા મળે છે, જેથી કરીને શું થાય છે, તો જેથી કરીને તેઓ તરુણાવસ્થામાં પ્રવેશે છે. તો આમ તરુણાવસ્થા કોને કહેવામાં આવે છે? તો જીવનકાળની એવી અવસ્થા છે જેમાં મનુષ્યના શરીરમાં ફેરફાર થાય છે અને મનુષ્યના શરીરમાં પરિવર્તનો, ફેરફાર કે બદલાવ થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. એ અવસ્થાને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ શરીરમાં થતા આવા જે પણ કોઈ પરિવર્તનો છે એ પરિવર્તનો યૌવન આરંભનો સંકેત છે. યૌવન આરંભનો સંકેત શું છે? તો મનુષ્યના શરીરમાં થતા જે પણ કોઈ પરિવર્તનો છે એ પરિવર્તનો યૌવન આરંભનો સંકેત છે અને તેમાં એક મહત્વનું પરિવર્તન કયું છે?
તો જ્યારે જે તે છોકરા અને છોકરીઓના પ્રજનન અંગોનો વિકાસ થાય છે, પ્રજનન ક્ષમતાનો વિકાસ થાય છે, તે યૌવન આરંભના પરિવર્તનનું અગત્યનું પરિવર્તન છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, યૌવન આરંભ ક્યારે સમાપ્ત થાય છે? તો જ્યારે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે ત્યારે યૌવન આરંભનો સમાપ્ત થતો જોવા મળે છે. તો યૌવન આરંભની શરૂઆત ક્યારે થાય છે? તો મનુષ્યના શરીરમાં પરિવર્તનો થાય છે ત્યારે યૌવન આરંભની શરૂઆત થાય છે. અને યૌવન આરંભ સમાપ્ત ક્યારે થાય છે? તો જ્યારે છોકરા અને છોકરીઓમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે ત્યારે યૌવન આરંભ સમાપ્ત થતો જોવા મળે છે.